અમદાવાદમાં સ્વામિનારાયણના સંત હોટલમાંથી સ્ત્રી સાથે પકડાયા. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને વધુ એક રંગરેલિયા મનાવતો વિડીયો સામે આવ્યો છે. અમદાવાદના કોટેશ્વર ગુરુકુલના સ્વામી મહિલા સાથે હોટલથી પકડાતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ખળભળાટ મચી ગયો છે. વિડીયોમાં સ્વામી પેન્ટ અને ટી શર્ટ પહેરીને જતા દેખાઈ રહ્યા છે. સાધુના વેશમાં રંગરેલિયા મનાવનાર સ્વામી રામકૃષ્ણદાસજીને મંદિરમાંથી કાઢી મુકાયા છે. તો સ્વામિનારાયણ મંદિરે સ્પષ્ટતા કરી છે કે રામકૃષ્ણદાસ સ્વામીએ 23મી ફેબ્રુઆરીના રોજ સ્વેચ્છાએ ધર્મ અને સાધુતાનો ત્યાગ કર્યો. એટલે કે રામકૃષ્ણ સ્વામીએ ભગવા વસ્ત્રો ત્યાગીને સાંસારિક જીવનની શરૂઆત કરી દીધી છે. હાલ તો આ સમગ્ર મામલો મંદિર તરફથી દબાવવાનો પ્રયાસ કરાયાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. આ સાધુએ ગુરુને શરમાવે તેવું કૃત્ય કરતા હોબાળો મચી ગયો છે. ભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રશ્ન એ છે કે ધર્મના નામે આવા ધતિંગ કેટલા અંશે વ્યાજબી અને ક્યાં સુધી ધર્મના નામે આવા ધતિંગ કરાતા રહેશે. સૌરાષ્ટ્રમાં વીજ ચોરો પર પીજીવીસીએલે તવાઈ બોલાવી છે. 28 લાખ ગ્રાહકોના વીજ કનેક્શન કાપ્યા. સૌરાષ્ટ્રમાં વીજ ચોરો પર પીજીવીસીએલે તવાઈ બોલાવી છે. લાખો રૂપિયાની વીજ ચોરી પકડી અને લાખો વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા. ત્યારે બોટાદ જિલ્લામાં 111 ટીમો બનાવી 225 કર્મચારીઓ દ્વારા જિલ્લાના બાકીદારોના વીજ કનેક્શન કાપ્યા. 12 જિલ્લાઓમાં ડ્રાઈવ દરમિયાન કોઈ પણ ગ્રાહકના પેમેન્ટ સ્થળ પર સ્વીકારવામાં આવ્યા નહીં. 111 ટીમો બનાવી અલગ અલગ વિસ્તારોમાં ફિઝિકલ વીજ કનેક્શન ડિસ્કનેક્શન કરવાની મેગા ડ્રાઈવ હાથ ધરાઈ. બોટાદ જિલ્લામાં અત્યાર સુધીમાં 2.5 કરોડનું કલેક્શન જમા થયું. બીજી તરફ રાજકોટમાં 2 અથવા વધુ વીજ બિલ બાકી ધરાવતા ગ્રાહકોના વીજ જોડાણ કાપવાની કામગીરી શરૂ કરાઈ. અંદાજે 28 લાખ વીજ કનેક્શન પર કાર્યવાહી થઈ. આ માટે 2700 જેટલી ટીમો અલગ અલગ જિલ્લાઓના મેદાનમાં ઉતારવામાં આવી. વીજ બિલ બાકી હોય, વીજ ચોરી કરતા હોય તેવા લોકોના કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે. ડિસ્કનેક્શન ડે તરીકે શરૂ કરેલી કામગીરીમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ વિસ્તારમાંથી કુલ 652.99 કરોડનું વીજ બિલ બાકી છે તે જમા થશે. આ બાજુ જૂનાગઢ જિલ્લામાં 5000 ગ્રાહકના બાકી વીજ બિલના કારણ કનેક્શન કાપવામાં આવ્યું છે. 230 ટીમો બનાવવામાં આવી છે જે કામગીરી કરી રહી છે. 4 કરોડ 36 લાખ રૂપિયા બાકી લેવા ડ્રાઈવ કરતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો. રાજકોટમાં ઓપરેશન જંગલેશ્વર પૂર્ણ. 300 કરોડથી વધુની જમીન ખુલ્લી કરાઈ. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મનપા દ્વારા 2 દિવસીય સુધી ચાલેલી મેગા ડિમોલિશનની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ ઓપરેશન દરમિયાન અંદાજિત 300 કરોડથી વધુની જમીન ખુલ્લી કરવામાં આવી છે. હાલ કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે. તે પૂર્ણ થયા બાદ તુરંત 15 મીટરના રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. પ્રથમ દિવસે 1100થી વધુ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા. બીજા દિવસે અન્ય તમામ દબાણો પણ દૂર કરવામાં આવ્યા. કુલ 1489 ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયા. 261 જેટલા જેસીબી, લોડર અને અન્ય ભારે મશીનોનો ઉપયોગ થયો. તેમજ કુલ 33264 માનવ કલાકો ઉપરાંત 5742 મશીનરી કલાકોના સતત કાર્ય બાદ આ વિસ્તાર મેદાનમાં ફેરવાઈ ગયો હતો. આ કામગીરી દ્વારા અંદાજે 88750 ચોરસ મીટર જમીન દબાણ મુક્ત કરવામાં આવી. ત્યારે કમિશનર તુષાર સુમેરાએ કહ્યું હતું કે હવે અહીં પાણી ભરાવાની સમસ્યા ભૂતકાળ બનશે. તો બીજી તરફ આ અંગે ડીસીપી હિત્તલ પટેલનું માનવું છે કે આ કામગીરીથી ગુનાખોરી પર મોટો અંકુશ આવશે, કારણ કે અહીં 200થી વધુ હિસ્ટ્રી શીટરોના આશ્રય સ્થાનો તોડી પાડવામાં આવ્યા છે. નદીના પટમાં ચાલતી દારૂની ભઠ્ઠીઓ, જુગારના અડ્ડા અને નશાકારક પદાર્થના વેચાણ જેવી ગેરકાયદે પ્રવૃત્તિઓ હવે બંધ થશે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન ડ્રોન અને સોશિયલ મીડિયા સર્વેલન્સ દ્વારા કડક નજર રાખવામાં આવી હતી. દબાણોના કારણે આ વિસ્તારમાં પોલીસના વાહનો, મેડિકલ ઇમરજન્સીની ટીમ, ફાયર વિભાગની ટીમ પ્રવેશ કરી શકતી નહોતી. હવે રોડ પહોળો થશે. સુરતના હત્યાના આરોપીનું ગેરકાયદે બાંધકામ પર મનપાનું બુલડોઝર ફરી વળ્યું. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલી સરકારી માલિકીની કિંમતી જમીન પર છેલ્લા કેટલાક સમયથી કાચા પાકા શેડ અને ગેરકાયદે બાંધકામો ઊભા કરી દેવામાં આવ્યા હતા. આ અંગે તંત્રને અનેક ફરિયાદો મળી હતી. ત્યારબાદ મનપાના ઝોનલ ઓફિસર દ્વારા ડિમોલિશનની નોટિસ આપવામાં આવી હતી. આ પછી દબાણો જાતે જ ન હટાવાતા સવારથી જ મનપાનો કાફલો જેસીબી અને બુલડોઝર સાથે સ્થળ પર પહોંચી ગયો હતો. રસ્તામાં નડતરરૂપ દબાણો અને સરકારી પ્લોટમાં થયેલા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. 2 જેસીબી અને 4 ટ્રકની મદદથી દબાણ દૂર કરાયું. આ ગેરકાયદે બાંધકામો મર્ડર, મારામારી અને અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે કાફલો પણ તૈનાત કર્યો હતો.